દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હા લગાન નું સાપડું બનાવ્યું છે ને બહુ હોકર વેટ પડે બનેવી ટોકો પાડવા દેજે બનેવી ઓ બનેવી આ બાજુ આવજો હું કહેતો બહુ હોકડું પડે આપડે સાપડું તમે એવું કઈ ચિંતા કરો આખો ખરાબો પડ્યો તમે તાર જો ફાવે લગાઈ દો સાપડું મોટું બનાવી દઉં હા બનાવ બંગલો તમે તાર સરપંચ ઓર્ડર તો નહીં ઉઠાવે ને ભાઈ હું નહીં ગમનો તું કઈ ચિંતા કરો તમે તાર કશું જ ચિંતા ના કરતા ચિંતા કર ગયા જો ઈચ્છા થાય ને એ સાપડું બાંધ લો તમે તાર ઓકે મોટો બનાવી દો બનાવો તમે તાર આ ના ના હા. તો બીજું બાથરૂમ બનાવો તમે બનાવી દે બનેવી હા તમને ખબર નહીં પેલી રે ને ગાય યાર રોજ તમારા બુન પાટ આવે વાત તો આચી તમારો તેમાં હું કહેતો કહું? હતો? હા ચલી ગાયો તમાર મારા ગાય તો હી 25 જેવી પછી ગાય ઓહો તો સાપુ નહીં બનાવો ને આખો ટેબલો બનાવી દે તમે તાર કોઈ ગમનો તમારે ઓર્ડર તો નહીં ઉઠાવવાના તમારે કોઈ કહેવા આવે ને હા. સીધું માં ગેમો કરવા પેલા ને કશો વાંધો નહીં કોમનો કોઈ બી આ માણસ હો બીઓ નહીં તમે તાર એટલે ચેટલાય બનાવ કયો એટલે બનાવવાનું એટલે જગ્યા કઈ દો ખાલી મને જગ્યા તો કામ કરો હા. આ બાજુ આવો. તું ધોકો બોયો કર લાવજો તમે હું કહું ખબર હે? હા. બનાવો ને હા. તો એ તો પાકું બનાવી લેજો મકોન ડાયરેક્ટ કાયમ માટે તમારે સુખ થઈ જાય તબેલો હવ કશો વાંધો નહીં આટલી બનાવવાનું ચાલુ કરો ને હમ દેખાય જોઈ ભાઈ સાતોરી ઓવા એનથી બાર પેલા ગવા હુંદી ચાલી રહ્યા ને ચાલી રહ્યા બરાબર જો તાર આટલી તો છે ને ઓહો આટલામ તો 50 આવી ગઈ તાર તારે હાલ ના બોલા દો કરિયા આ હા. પાયા કોદીન બનાવવાનું કરો તમે તાર કશો વાંધો નહીં ના હોય ને તો કામકાજ લઈ લઉં કશો વાંધો નહીં. ઓમ ચવડો હુંદી ઓમ તમે તારે હા. તમારે જોરી ઈચ્છા થાય મનની હા. તો ઓરી ઠોકી બેહારો અને બને બી હા હું ક્યાં તો બોલો કે આ બધી જગ્યા રહી આપણી જ છે ને હો આપણી તમે તાર એવું હો એટલે તમે કોઈ બીવાતા જ નહીં કેજો મને એટલે આપણી વાત પછી ચિંતા ના કરો હું ચિંતા લગી કરવાનું નહીં ગમે તે કોક આવે ને હા. સીધું માં ગેમ મોકલી દે તમે તાર કશો વાંધો નહીં આપણે પાટો દૂર બરાબર હા. કમ્પ્લીટ ચાલી રહ્યા ને ચાલશે તમે તાર ટેબલો બનાવો મ પંખા બધું ના ખાવા તમે તાર કશો વાંધો નહીં. બતાવો તમે તો ભગત હા ભગત બોલાવે કોક થોડો જે આ લાગ્યું આવ કરો છો તે બધું આ એ તો હતા થોડું ટેબલો બનાવો ને તો લીટો દોડી આલે તબેલો બનાવે છે ઓહો સરપંચ ને પૂછ્યું તું એટલે મારે તો કોણ કહેવાના આવે ખોર ભાઈ તમ ત્યાં બાજુ હું રહું તો એક સાઈડ માં બની આલું ઈવન એટલે આ તો તાર ડોહાનું ખરું પાછું તમે ડોહાનું એટલે લે આ નહીં તમારા ડોહાનું આ તો સરકારી છે એટલે ખબર ના કહી દો જે જગ્યાએ હું પગ મેળું ને એ જગ્યાએ મારી જ થઈ જાય ખોર ભાઈ ઓવા બધી તમારી થઈ જાય હમણાં હાલ જઈને સરપંચ ને કહું છું અને હું આમાં બધો લાઈન કાઢજો નહીં એ એટલો કહી દઈએ લે અલે આ તો તું એક હાળાને લાવ્યો કાલ બીજું આ એના હાળાને લાવશે તે માટે આ લોકો ચોર થી વાત કરી રે દારૂડિયા થી વાત કરી તું અરે તાર તો આખા ગામમાં ચેટલાય હાળા છે આખી જગ્યા આખી સરકારી જમીન રોકી પાડે એટલા હાળા છે તારા તો આમાં નહીં મૂકો બધો આટલા લઈને ગાલું હું નહીં એવું કેવું ને તારું એટલે ગાલવાર વાત નહીં વાકર હગો વાળો લાઈન ના ગલાય હોય એક વાત કહું એ જેને કેવું છે કે એ જા તું સરકારી જમીનમાં રોય છે એટલું ઓછું છે તે તાર હાળો લાઈન વાકર ગાલી છે એ તમે કેવું થાય બોલો ને ખાલી એટલે કે એવું કશું નહીં થતું મારો છોકરો ડોક્ટર નું ભણે છે તે કદાચ તને દવાખાનું નાખવાનું થાય તો ચોકન નાખવાનું બહાર જઈને નાખવાનું આ જગ્યા પર ઓછી લે હા લેખા છે જગ્યા એટલે આટલી ના ચાલે એ બાદ તો સરકારી બોર ગોધું હોય તે આપણે ખૂણામાં બોર બનાવી દેવાનું ચમ એટલે આપણો છોકરો બહાર કમાવા જોઈએ અને બહાર ના આવીને કેમ કમાય એ ત્યાં કેવું થાય કેમ પેલા મને એટલે મારે કશું કેવું નહીં થયું તું પેલા એકદમ વાળો કરતો હતો, ખબર હે હું તે સરપંચ જીસીબી લઈને આવ્યો તો એ તમે ઠેકો અનાજ બધું લઈને આવે હવે હું વાડી ઉઠાવવાનું છું આની એ કોઈ બોલતો નહીં અને માથાકૂટ ચાલે છે એટલે સગનલાલ કશું નહીં આ યો નાળાનો એક તબેલો બનેલી સરકારી જમીનમાં પાછા અરે મને હાલો હે ઓહો ઈવન ગમે કાઢી મે લાખો ભલા માણસ હું મજૂરી કરવા આવ્યો છું હોય તું એકલા તબેલો બને સરકારી જમીનમાં એ હવે પૈસા કમાવા આયા રે વાલેક ભાઈ એ પૈસા તો હવે કમાતા અમે તો ના પાડી આ તો બધા રહે ને તમારા ગામના
તમે કોઈ બોલતા નહીં બરાબર, બધું હું સંભાળ લઉં છું. હા. શાંતિ ઉભા રહે બોલાવો કા. સગન આવું ચાલે? ના ચાલે, કાયદેસર ના ચાલે, અમે વડી જાવ શું હો? એ શું થાય લે? એટલે હું તારા ભગત સરકારી જમીનનો ભાગ ના હોય તાર. જો હુંરો પડવો ને પડી જા, તાકાત તારામાં હોય. એક વખત હું ખાલી વાળો કરતો હતો ને સગનલાલ, હા. સરપંચ જીસીબી લઈને આવ્યા હતા અને કહું છું વાકા બધું ગોદી નાખો. એ તો કાયદેસર ભાગ ના જોઈ લે ભગત. એટલે આ બધું તમારા બાપાની થોડી જમીન છે, આ તો સરકારી જમીન છે, ગમે તે કરીએ તે સરકારી છે તમે તો નહીં ઉઠાઈએ છીએ તા તારે પોતાની હોય તો ના ઉઠાઈએ અમે. અમાર સરકારનો ભાગ છે ભાઈ, તારો ભાગ ના કશી. જે સરકાર આવે કંઈક કહે ને કે ભાઈ આ બધું આઘું નાઈ દો, એ નાઈ દો હું આઘું. સરકાર કરી હા. સરકારના નિયમની ખબર છે તને? બધી ખબર છે મને ખોલ ભાઈ. શું ખબર છે? ગામમાં કંઈક નવા જૂનું કરવા ને તો સરપંચને કહેવું પડે. જો ચાની લારી બનાવે તો સરપંચને કહેવું પડે. હા. પકોડી લારી બનાવે તો સરપંચને કહેવું પડે. હા બરોબર. આ ગામમાં તો દુકાન બનાવ્યો ને તો સરપંચને કહેવું પડે. ડફોળ જેવો છે કે આ બનાવી તમ નહીં કહેતો તાર. એ આ સરકાર નહીં. એટલે તારી રીસે બનાવે મારા પર હા. એટલે આ રીસે બોલવાની વાત નહીં. જો ખરા આખા ગામને ખબર હે તો મોણસ કેવું છે ખબર હે ને, ગાઢી રાખેલો મોણસ લે. નાખેલો હો રહ્યો. હું મારા સરપંચને બોલાવીને આવું અરે છું. જા બોલે જા હેડ ઉપર. આવા બધા તબેલા ના કરાવવાના હોય. ગરમી કરી સરકાર આગળ કશું નહીં આવે તારું ભાઈ. તું એડવાન કરને ભાઈ, એડવાન કરને નથી. હું એડવાન કર. ખબર છે બે જણા આકરા આયા છો રીસે બરતા બરતા. એટલે રીસે બોલવાની વાત નહીં. કોઈ કાંઈ હગાવાળો લાઈન તો ના કરવાના હોય. એટલે એમ નહીં તમારું થાય લાય બરાબર તો મને કહેજો. એટલે લાય તો નહીં પડતી. સરપંચ અમને એક સરકારી જમીનનો ઉકેલો નહીં કરવા દેતા. જા ખાલી ભાઈ જા ઊંધો પડી જા. બહારના લાઈન ગાલી છી લે અમે આ સહી હે. હમણાં હાલ જઈને ઓડિટ ઉઠાવું. ના ચાલ આવ સરપંચ. કોઈ કણ કશે ને તો મુએ પેલા કણ તબેલો બનાવ્યો. તે બનાવો કે જો બનાવો એ જગ્યા પડી બનાવો જો ખબર પડતી નહીં હેડે આવ એમને ગેર કાનૂની છે, ખબર પડતી નહીં તને લે આ સરકારી જમીન છે. સગન આપેલી કહેવત નહીં કે ઘરનો છોકરો ઘંટી ચાટી અને બહારનો લોટ ખોય. અરે લોટ ચાટવા આહી તા. એ અલે હે લોન કરને કે હાથ ઉપડી જાય, લોન કરને ખબર નહીં પડતી લે. કારણ કે આપણે તો આમ ઘંટી ચાટવાની અને બહારના લોટ ખાઈને જતા રહો. એ વાળી વાત છે. લોન કરી મે લોન કરી તું ભગત મારું કેવું માની દેજો. હે લોન કરને લે. સરકારી જમીનમાં તબેલો ના બનાવતો. એ કશો વાંધો નહીં, તું તાર બનાય પણ સરકાર આવશે ને એટલે બધું ઉઠાવવું પડશે. એ આમ તું જે ઉઠાવ ના જતા રે હોવા ના ખબર કહી દો તને. એટલે ધપ્પા કોને મેલી તું? ચાલ મેં ઉઠા મે લોન કહે. ગમે તેવો સરકારનો માણસ છું. તું તો ખબર છે સરપંચનો પાયલો કૂતરો છીએ. હમણાં હાલ જ કૂતરાને લઈને આવું છું હું. જા કે લે જા કૂતરો નહીં તું તો વાઘને લે ને તો મને બીક લાગતી નહીં. જા લેવાની રો હાખા. જો ગમે તે થાય ને પણ હવે તબેલો તો નહીં જ બનાવવા દઉં હું. તું હેડવાન કર લે હાલ નકા મગજ ગરમ હાલ થઈ જ જાય. સરપંચને લઈને આવું છું. ખબર નહીં પડતી લે, ખબર નહીં પડતી લે, આમ ખબર નહીં પડતી. ના ના મોકો ભગતજી અ. નાવ તો રવા દે ને. ના તમે ચિંતા ના કરશો તમે તા ખાલી ચાલો ખોટો તમે યાર. બનાવી લાલ અ. હું કહું છું ઊંડનો વર જે છે ને એ ના હોય ને તો તમારા બોને તો વેઠી લે પાટણ બાટો અને હું કહું ના હોય ને તો તબેલોનું કેન્સર રાખો. ખાલી ખોટું યાર તમારા ભાઈઓ વેર થાય, તમારા સરપંચ જોડે વેર થાય બરોબર ના કરતા જે બધું પાક પાકે ને ઊંડ અને પોટ ના હોય ને તો ચાલુ કરી આલો ને તે બધું લઈને ઘેર જતું રહો. તમે ચિંતા ના કરશો હારા. આ સરપંચ ને હા. માં ગુજામાં જ છે. હા પોત પછી ખરવાઈ ગયું ખાલી આ જગ્યા આપડી થઈ જાય. ઓને કોઈ આપણે આ બીજા બધા ગમનાય ને કૂતરા કહેવાય ભહી જોય ને એટલે હેડી જાય. નખ મારા વાદે તમે ના બગાડતા. કશું રે કેવું જા કામ ચાલુ કરવાનું કરો હાલ ને હાલ. કશો હતો નહીં. હો ચાલુ કરાવી દઉં ગોદવાનું. હું આકણ કે આવું તે કામ ચાલુ કરાવો. તું શું આવે છે સરપંચ એટલે ગમો રસક બાર. ના હું તો બહાર છું કે બહાર તો શીખ રોજ ગમમાં ફરો છો. ના ના તું ફરતો છી પંચાયતમાં. ફરતા નહીં તમે કશું ખબર નહીં તમે પેલા ભગત ને સરકારી જમીનમાં હક કરી ગયા. આ તબેલો બનાવવા મોડ્યા. એ ખોળા મજાક ના કરે તું અત્યારે વેલા વેલા. અને ચોકન પાસે ખબર છે પેલો મુક વાળો કરતો ખબર છે અને તમે જીસીબી લઈને આયા બરાબર છે એ કઈ જગ્યામાં. એ ખોળા અરે હું નાતો પાડી હતી ને. જો સરપંચ એને તબેલો કર્યો ને તો આખી જગ્યા હું રોકી પાડે અને હું એ મોટો દેશ તબેલો કરી નાખ્યો. એરા બાના ગોમના હક કરી જોય અમે ના કરીએ. ખોળિયા ભગતરો કરો ને ન્યાયમાં રહેશે તો ફાયદામાં રહેશે નકર બાકી પાટાવાળી થશે. અને પાછો હીરો બનાવતો તો બરોબર એના હાલાન બન્યાલા છે. હા ચાલે ખોળા તો સરકારીમાં મારું ના આવે કે તાળું ના આવે. બાના લાઈન એ ગાલી થતું હોય ને એ કાયદેસર રીતે છે. એટલા બાર ના આવીને હોય કારણ પહેરી જ હોય તો આપણા બહાર જવાનું પછી એટલે હું કીધું છે ખોળા ખબર ને આ તો છૂટી આલવા કદાચ છે ને તમે. ના ના હું તો આજે તો છું છૂટી. તમે કહી દેજો કે કાયદામાં રહીએ ને તો જ ફાયદામાં રહીએ. સરપંચ એ તો નહીં હું આવી ગયો ને તે સારું કર્યું નકર કડીઓ આવી ગયો તો હમણાં હાલ ઊભું કરી નાખો તબેલો. એટલે પણ વગર પૂછે તો હું પૂછડું તબેલો ઉભો કરે હજી મને પૂછવા આવ્યો નહીં. પૂછવા તો ના આવવા દે તો બનાવી દો.
એટલે હું આવ્યો ને પાછો આઈ ગયો અને પેલો તો કેટલો ખેંચાઈ જાય છે પાછો થોડા એને ને પાછો ભગતરો પાછો ઊંધી કોપડી નો બંધ એના ડોહાન હોઈ ગયો છે પાછો ગટિયાર હોઈ ગયો છે રહ્યો મન તો નતો ગોઠતો પણ કે તાર જેને બોલાય ના બની ના સરપંચ તું તાર બોલાય લાય તોય કે તબેલો હોય બનવાનો જ છે ના ના સરકારી જમીન માં રહું પાછો આટલી બધી દાદાગીરી પાછી મને સરપંચ નહીં ગોઠવાનો રહ્યો દાદાગીરી તો ફૂલ થઈ ના હોય તો ખોડા બધી વાતો તમે પેલા શીલા કરતા હતા નતો આ જીસીબી લઈ નતું ઉલાડી મેલ્યું રાતે રાત તો તમે સરપંચ હોય કે ડંફાસ કરો છો એકાંત તો કશું બોલશો ને તમે તો બધી ખબર હે. હું જોઉં છું કેવા ઉલાડી મેલો છો કોણ નફાજ કરે લે તમે એટલે સરપંચ હું શું કે રહ્યો સરપંચ તો તમે છો પણ તમે પૂછવા આવ્યો રે અલે ગોમનો સરપંચ વાઘ કહેવાય છે નહીં ખબર કાઈ બી પાછી બીજી વાત મી કરી તી ને એક કેવી મુકો સરપંચ ને પૂછીને કરી તી એટલે કે મારા કોઈને પૂછવા ના આવે એ પટી ગયું ને. ના ના એનો ડોહો તો સરપંચ નહીં ઉપરી એટલે કોને પૂછવા આવે પાસે કે સરકારના કાયદા બધા હું જોણું છું ના ના એ તો બધા જોણીને બેહી ગયો છે કાયદા આ બેહી રહ્યો છો બુઢિયાના પઠિયામાં બેઠો બોલાવતો તું બોલાવતો છે એ અમાય યા. બગડા નાવા તો પછી ચશ્મા કઢાય આ જો આ લીટું દોર્યું ના બરોબર આ આયા કેટલી બધી જગ્યા એટલે નહીં દેખાતું લેતા બોલો સરપંચ. એટલે ટીમ કેતો તો કે આયા તને નહીં ઓળખતો તો આ તો ખબર હે તો ચશ્મા નંબર આવી એટલે દેખાતું નહીં. કે ના હોય તો ચશ્મા કઢાય પછી જવું જ છે બે દામ કઢાવા આમાં. આ બોહેડો વારે સરકાર એટલે હું કેતો તો લે કોને પૂછ્યું લે આ લીટો દોડ્યો તે અમે તો કોઈ પૂછવા ના આવે સરકારી જમીન હે. એ ભગત હું કહું છું હા. તાર ડોહાઈ વેચાતી લઈ લીધી લે માડો હોય વિચારતું લે આજ સુધી કોઈ લીધું નહીં ને. એટલે આ તારો હક છે કે મારો કે સરકારનો તમ હમો હનો વાક હક નહીં કેતો હક કહું છું હક તો હવે ગમે તેને જ ના હોય. જોવા જઈને તો મારો હક કહેવાય. આ બધું આખરે રહેતો નહીં હું. એટલે તું તારી જમીનમાં રોય સરકારી જમીન હે પણ અમે કોઈ વેરો ભરતા નહીં સરપંચ. અલ્યા વેળો પૂંછડા પેઈ ગયો ને તું હમણાં પૂંછડા પેઈ ગયે ચમ વ્યવસ્થિત કહું છું વાપરવાનું રાખ બોલા કે પણ એમાં ઇન બોલા કે હું વાપરું. આ દારૂ ને તો પાયો તો બરોબર છે પણ તારું સુધી ઉઠલાઈ મેલ્યો પછી આ રવા દઉં છું ને એ ગુનો કર્યો છે એટલે તમે એમ તો થોડું પાડ્યો પણ થોડો કામ મફત ના કરી છીએ વાત કરો તે. અલ્યા સરકારી ખાલી તરાટો જ હોય આ પછી પાકો ના બોતવાનો હોય વાકન તો તબેલો બનવાનો જબરજસ્ત. જો સરપંચ જો તબેલાની વાત કરે છે સરપંચ અને માથાકૂટ થાય બધી. ના ના નહીં જોતો લે માથાકૂટ હાલા એટલે પૂક્યું ઉભો રહો. સરપંચ હું કહું મારા હાડું કાયમ થી વેકન રોય તે પેને જગ્યા લે કોઈ બનાવું ના ના બનાઈ જાય ઓયડી બનાઈ જાય કહી દઉં તાન. અલ્યા એ તું એ ડફોળ જેવો શીખ આ નહીં આપણું ગામ ધર્માતું આલી છે હો ખોળા આ બીજા આયા રે. જો કે એક તો જો આ ઉભા રહ્યા પાછા બીજા આયા એ થોડા તું મગજમારી ના કરે આ નહીં ધર્માતું આલી હજી વાત તો હોભા આ બધા 2 મિનિટ હું એટલે કોમ છે થોડું એ જાહેર માં વાત કરે જાહેરમાં વાત કર નહીં બોલે તો હોય એ તો ખોંચી કોમાં બેન અહીંયા સમજ કે વાત. પોત પોતી ખાઈને પાછા રજા ના આલ દેતા એ ખોળા આ બધા ગોમો જેવા સરપંચ નહીં ઓ તો તળાક ના ભળાક ઓની કેવી રહી જ વાત છે તું બોલ ને હું કેવું છે ક્યાં ને આ બધા વાત કેવી તમારે જો ખોંચી વાત છે. કોણજી વાત એ રહી જ હોય બીજી કશું ના હોય એ બંધ થાકે લેતા બોલતા કુલડીમાં ઘોર ભાગવા નહીં આવ્યો જે છે ને એ રૂબરૂમ જાહેર કહી દે હું કેવું છે કે કીધા જેવું નહીં વાત કર. તમ કીધા જેવું નહીં એટલે અરે સમજ કે કીધા જેવું નહીં આ કાકા શાંતિ રાખ કે આ બધા કોમ હતું લે આયો શું સરકાર વિશે કોમ કેવું મારે બોલ હું કહું 50,000 આલું હાલ આલી રજા બનાવવા માટે એ કૂતરો છું લે હું 50 લાખ આલુ હેડો એટલે હું કૂતરો છું બસ પટી ગયો માં સમજી જો કા. એક વાત કહું છું એ ભગત આ ખાવા વાળો સરપંચ નહીં અસલ નાગરિક છું નાગરિક કેમ ખાવા નહીં અલે નહીં ખાવા વાળો પૈસા આ મુયા ઘર બનાવી નતા લઈ જાય 50,000 એ મોટું આમ પાડીને વાત કરજે ને કે મોટામાં દોઢ ખાય એવું નહીં મેલું એ કઈ શું બોલો દોઢી એટલે તમને એ, ખવડાવવાની હોત એ, કઈ જજો ને કે ભાઈ ને લડવાની વાત ના કરતો ભાઈ સાવું પણ હું ના કીધું તો બખાડો કરે ને હું કઉ છું ના હોય ને તારે રવા તો રહો બાકી આ પાય પૂડી જાય છે ના આ તો તબેલો બની જા બે આમ થઈ તબેલો બની જાય એટલે 50 ગાય અમારી 50 ગાયો મર્યાદામ બોલજો હો મર્યાદામ રહેજે તો ફાયદામ રહેજે કહું છું કોના ગોમર મિલ લ્યો પટી ગયું કોમકાજ બીજા ગોમર અમે તને ગોમને માણસ જ ભાઈ તો એક વાત પછી કોણ ખોલીને હોભળી લેજે બોલો બોલો ગોમના વિશે હેડે ને તો લાભ મળશે ને કે પછી ગોમ બાર નહીં નાથ બાર મેલવો પડશે આ તારું સરકારી જમીનમાં સાપડું ને એવું લડી જશે તાકાત ઉલાજે ખાવા પર ઉલાજે કાયદામાં રહીએ ને તો ફાયદામાં રહીએ. એક વાત તો હું એ હંમેશા ફાયદામાં છું તું એ તને કોમ બોતરાજ પટે હું પેલી બકરી બરફ ખાઈ જાય એવી વાત છે
એ સરપંચ ડફોલ જેવા શકું બકરો ના બરફ ખોય એટલે પાપડિયા ખોય એ કોને ડફોળ કહી લે તમોન એ ડફોળ બફોળ ના કરતો હજી તો કહું કમ્પ્લેટ રજે ના કહું મરી ગયો પછી હા હેડવાન કહો ને કે ચમે કે હાથે ઘેર લઈ જો તમે એવું કરવાનું એટલે તારા ભાઈ ને શું બધો ના હોય સરકાર ના અમુક પડે ને તો પગનો તળિયો ને ઘરનો નળિયો નહીં રહે પાછા એવું કરવાનું છે ખોળા હજી આ ચંપલ જોવી તો છે સરકાર માટે રાખ્યો અમે તમે એટલે જો ધડ ચંપલ પહેરીને જ જવાનું ના ના બધા તો થોડા જતા છે તમે બૂટ પહેરીને જાઓ અમે ચંપલ પહેરીને જ ફરી જાય ખાલી સરપંચ ગમે તે થાય ને કોઈ તબેલો ના થવું તો આ લટ બુદ્ધિ નો છે એક દાડો લઈને આવ્યો ને પેલું જીસીબી ઉલાડી મેલ્યો ને પેલો આશા ને તો ઉલી જા ઉલાળી મેલો તમે તારીઓનું ઘર ઉલાળી મેલો ના ચેલેન્જ આલીને જાઉં છું ત્રણ દાડો પાછો આવશું ખાડો આ પડ્યો છે ને એ હમો કરી દેજે રહું હોય ને તો હમો કરી દેજે ને તો મારા હમો પડ્યો ને એ હજી પાછો વળી નહીં આવ્યો મન લાગે તારો બનેવી ઘેર નાઈ ગયો લાગે. એ બાબુ તું આવી તારા હાથું લાવ્યો હોય ને તો પાછા મોકલી દેજો આખો બુદ્ધિ પાયો સીધો કો સીધો તમે તારો હો બરાબર છે એટલે તારો મોનો નહીં પેલો કહ્યું તો બેહ્યો ભોક કરો જલ્દી પછી ઘાવ લાવવા નીકાળ તમારી વાળી ચાલુ કરો ના હોય તો ઓમે શું હો? વાત કહું હાલવાન કરું ને તું બખારો ખોરા કરે ને હું લાવવા નહીં આવ્યો શું હો? એ મોનવાનું નથી તારે નહીં મોનવાનું આ અરે આ ગોમ ક્યાંય ઊભું રહેવું પડે ગમ તો કોઈ ઇમ કોઈ અમુક જગ્યા બોલ ઇમ જઈ બોલો વાત કરો તમે આ તો જગ્યા મારી થઈ ગઈ અમે તો આ નિયમો નહીં જોયા સરકારના બધા નિયમો જાણો મો તો બસ આ પાલન કર કે સરપંચ વાળા નાચ બાર મેલો નાચ બાર ને ગોમ બાર આયરા પડી જ રહેવાના છે ગોમ માં પહેા ને એટલે દંડ કરી નાખો એને એટલે તારે શું કરવાનું છે કઈ દે હો વાત ની એક જ વાત ગમમાં આબુ નહીં બરાબર તો દંડ આલો હોય નહીં જા જે થવો જ કરી દે જા એટલે આરી ગોમ માં છે બાર નહીં આવી એ ગમમાં નહીં લે એ પણ સરકારી જમીન ગમની છે. સામો ગણા છે કહી દેજો ખબર ના કહી દો એ તારા ડોહાનું છે લે એમ કે ને આ પગ માળા પાઈ ને એ જમીન મારી જ થઈ જાય છે લગીરે બીવાતો જ નહીં અરે આ બુઢિયા જેવો થાય ઓદરા જેવો જો તો તમારી વાળી ચાલુ કરો ના હોય તો એ હેડો કરો. સેકન્ડ પકડ છે ટોકા એ છે એના પેલા ગોમ બાર ના અરે ખોડિયા હા ખાક લડવા નહીં આયા હોય સમજાઈ લેજો સરપંચ હવે મારાથી સહન નહીં થતું હવે ને કે ડોસે કે બંગલ ફોડ એટલે હું કહું છું હું આ હોમો અસલ ટાકેલો જ છું એટલે બગાડ અસલ ટાકેલો છું પછી મેહાણો વાળી ચાલુ કર્યો પછી અમે કો થોડા વાઘરી છે વાત કરવા તે વાઘરી તે ભૂંડો છે તો વાઘરી તે ભૂંડો સરપંચ મુઢમ ભાઈ વાત કરવાનો કેમ હું ડોંપાડીને વાત કરવાની ગમે લે તો ભગત છે વાળા કે નમતી આજે ને આલે કાલે નહીં અરે આવે નમતી તો ગમે જેવો છે તોય આલવી પડશે બાપા કઈ જો ફોટો ફોને ફોલ દે જા તાકાત હોય તો અરે આ ફોતરું ફોડે ને પછી નહીં ઉભો હોય તું કે ડંગ કરો મો આ ચિંદી કોયા બાઈકો લાઈવ પાજો નહીં થયો કે ભગત ને ખાલી કરાવો ઓહો અલ્યા બધું મેલ દીધા છેડી તું ખોટું હથિયાર ચલાવી મોને પકડજો મોની જો તો સારું છે નકર ખાડો લેવા નહીં રોય તું એટલે કોણ હાથ ના પાડે હા કોણ તમે કેમ કે મેલ લીધો એટલે એ મેલ દીધો એ હા ખાલી પાડો, નાખો, હાથ હું હાથ આગળ ખાલી તું. કે લે જઈ લાગા ભાઈ કી આપું છું હમણાં તું આ કાને એ તું ગમો બંકો ગણો જી બંકો ચૂકતા તમને જે ખબર નહીં જે દાડા હારો વાઘ વિફરે ને એટલે બંકી કરી નાખશે સમજી લેજે હજી ટીચી નાખ્યો લાગતું નહીં વાગ અમે વિફરા એ એટલે આ ખોળા હા ખાક લ્યા કઈ ખબર પડતી અલ્યા લેવું કરો છો તારી કહીએ. એટલે એ પાછી લે મારી પાછી તો કમે તો કમે તો લે પાકડું લે લઈ લે બાબુ પાકડો લે તમે પૂછા કરી દો સરપંચ એ તારું કરવાનું કઈ મારું તો લોહી ઉકળે છે. અલ્યા, આ પાછી ભોય નાખીને માં શું શું આવા ખાલી કરાવે આગળ જા સરપંચ કાકા તો હાથ સરપંચ મને ફેરી નાખો તમે, અલ્યા, તમે હા, ફેરી તો- નાખો કે લગી સરકારનો નિયમ છે સરપંચને હાથ ઉપાડતા ને જો સરપંચનો હાથ ઉપડી ગયો ને તો આ જિલ્લામાં ઠેર 12 જિલ્લામાં નહીં ગયો તે જિલ્લા ના રે તાકાત હોય, જો ઉપડી જો એટલે વના પેલા કૂતરાને પઠેમ ફેરી નાખો કોને ખબર નહીં પડતી લે બાજુદા. બોલતા હો તું હેરાન કર કોનો મોનો એ સરપંચ ઉભો થા તાર તો દમદાદની નહીં કરવાની સમજાઈ લેજો ને કે ભાઈ નાખી પાછી એ તો બરો- એ ખોલ્યો માં. હું સમજાવું છું હું જાઉં છું કાલ હોદના આવ્યો જીસીબી લઈ પાયો પૂર્યો છે તો બરોબર નકર તને ડોશી ને તારો છોકરો સુધી નાહી દ્યો જો હા હેરાન કરો ઓવો પાછો તો બોલતો નહીં એટલે હું હા હેરાન કરો મે નક્કી પછી મને રીતો ચડે હાલવાની હેડવાન કરો હેડવાન કરજો હેરાન કર ટોકા ભાઈ નાખ્યો તમારા એટલે હું કોના ટકા બેઠી ના છે લે? એ તો મજારાના વાત કરું પછી મર્યાદામાં રહેજો હજી તો કહું છું હજી તો નહીં ઘેર પહોંચ્યો હેરાન કરો તમે બોલે હું કોઈ ઓવા નક્કી બાજી નાખતા વિચાર નહીં કરવો બસ તું હું બાકી સરપંચ કાલ હોતા તો જીસીબી લઈને આવો ઉલાડી મેલું તને ખબર તો છે જા કે જા સોનો મને ઘેર બાઈ ના એ બાબુલાલ આવો જાઓ હું કહેતો છો કે ઓલી બનાવતા કે છે બનાવી દે આપણે તો તું તો આ જગ્યા પાઈ ના તું ઓલી બનાવવાનું ચાલુ કરી દે જા હો
સરપંચ હતી ગામનો હું. એટલે આ ભગત મને લાગે છે ધોકાના ખવડાવ્યા છે. કોણ તો ખાય લે? તો ખવડાય મને. અલા જોકા આ કાના 4 જણા હું તંબુરો કરીને છે. તું એ ચાલુ કરી દે કોમ કર. હું જોઉં છું કે ચિયો કાન આવે. કશ્યો ધન માટું લેતા બેઠ. લે હાલ હાલ લે ચાલુ કરી દે કોમ તું તાર. હારે હું એમાં હારા ફાઈન જાઉં.